ક્યાંય કૌશિક જોવા નહીં મળે. કૌશિક મને મૂકીને વયા ગયા એકલીને. નચાવે તો હું કેમ રહીશ એકલી, કંઈ સમજાતું જ નથી યાર. હર હર મહાદેવ, જય શિકોતરમાં, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મોજમાં જઈશો. સ્વાગત છે તમારું બધાનું તોફાની કશિશ ચેનલ બ્લોગમાં. તો સરસ મજાનું ભાઈ મોર્નિંગ થઈ ગયું છે અને મસ્ત મજાનું કામ પણ બધું પતી ગયું છે. કચરા પોતા, વાસણ, પછી પાણીવાળું ધોવાનું ને લૂછવાનું ને બધું જ કામ પતી ગયું છે. મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ અને ફ્રી થઈ ગયા છીએ. તો હવે ભાઈ છે ને આપણે પોરો ખાશું, કારણ કે થાકી ગયા છે. તો પોતાને એવું બધું કર્યું છે હમણાં. અને મંદિરનું છે ને ભાઈ આપણે તોરણ લેવાનું છે, કારણ કે તોરણ છે ને ઘસાઈ ગયું છે. તો મંદિરને બધું સાફ કર્યું અને માતાજીના વાઘાને એવું બધું બદલાવ્યું. તો ચાલો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. તો ચાલો કન્ટિન્યુ. એવી રીતે જો આજે માતાજીને શણગાર કર્યો છે આપણે, સાદો ને સિમ્પલ. આ છે માતાજીની ચૂંદડી અને તોરણ છે ને ભાઈ એનો કલર ઉડી ગયો છે. એટલે તોરણ છે ને, તોરણ આપણી પાસે બે છે, એમાંથી એક છે ને ઓલું થઈ ગયું છે અને એક તો સરસ જ છે, નવે નવું. તો 2-3 તોરણ લેવાના છે હવે, જ્યારે ટાઈમ મળે ને ત્યારે. તો મસ્ત મજાનું કામકાજ થઈ ગયું છે. પછી આપણે ઉમરા પૂજન પણ મસ્ત મજાનું થઈ ગયું છે, જોઈ શકો છો. ઉમરા પૂજન પણ થઈ ગયું છે ને અહીંયા હાલે છે પંખો, કારણ કે આ બધું પ્લેટફોર્મ ને બધું ચોખ્ખું કર્યું ને એટલા માટે. તો અહીંયા બધું કામકાજ થઈ ગયું છે મસ્ત મજાનું. અને ઘરમાં પણ બધી સાફ સફાઈ ઓલરેડી થઈ ગઈ છે. આ બધું લુવાઈ ગયું છે, આ સાફ થઈ ગયું છે, આ બધું થઈ ગયું, ઉપર એ બધું ગોઠવાઈ ગયું, મંદિર પણ સાફ થઈ ગયું છે. અને આમાં આપણે ભાઈ ઘઉં રાખ્યા છે. તો છે ને ભાઈ ટાંકી આપણે ગામડે પડી છે ને મગાવવાની છે આપણા ઘરે, જૂના ઘરે. અહીંયાથી ટાંકી મગાવીને પછી ઘઉં સાફ કરી અને ભરાશે. બાકી બધું ટોટલી મસાલા કામકાજ પણ થઈ ગયું છે. આ મસ્ત મજાનું દરાઈ ગયું છે ધાણા જીરું, આ ચટણી અને અથાણાનું બધું જ કામ થઈ ગયું છે. તો ચાલો બધા કન્ટિન્યુ રહેજો. આજનો દિવસ આપણે બધા મળીને એન્જોય કરીએ. તો કન્ટિન્યુના દિવસમાં તમને કૌશિક ક્યાંય નહીં દેખાય આખા ઘરમાં, કારણ કે મિત્રો બહુ દુઃખ સાથે જણાવવાનું કે કૌશિક છે ને મૂકીને વયા ગયા મને. હવે હું એકલી શું કરીશ, મને જ નથી ખબર શું કરીશ. કૌશિક મૂકીને વયા ગયા મને એકલી, અહીંયા હું શું કરીશ બોલો? વિચાર કરો તમે જ. હવે તમે જ સહારો છો, તમે મારો. બધા સપોર્ટ કરજો એટલે આમાંથી કંઈક હું કમાઈ શકું 2 પૈસા. તો બ્લોગ વાયરલ કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને, કારણ કે એકલી તો ભાઈ કંઈ થાય નહીં મારાથી. તો પ્લીઝ યાર દિલથી સપોર્ટ કરજો, કારણ કે કૌશિક તો મને મૂકીને વયા ગયા છે અને આખા ઘરમાં હું એકલી જ છું. અને વિડીયો સહારો છે, વિડીયોના સહારેથી તો હું બધું ઘર અકાવીશ, કારણ કે કૌશિક મને મૂકીને વહી ગયા છે. બહુ દુઃખ સાથે જણાવવાનું. આખા ઘરમાં કૌશિક તમને કે લગભગ હવે વ્લોગમાં જોવા જ નહીં મળે, કારણ કે વયા ગયા મૂકીને પછી થોડોક માણસો જોવા મળે. દુઃખ સાથે જણાવું છું. કેવું તો નહોતું પણ કેવું પડે ને. કૌશિક સુગડીને વયા ગયા મને, વિચાર કરો. ચાલો કન્ટિન્યુ રહેજો. આગળના વિડીયોમાં કીધું ને અત્યારે કહું છું, બ્લોગમાં ક્યાંય કૌશિક જોવા નહીં મળે. કૌશિક મને મૂકીને વયા ગયા એકલીને. દુઃખ થાય છે બહુ જ. હવે હું શું કરીશ મને જ નથી સમજાતું હું શું કરીશ. પણ હવે જે થાય તમે બધા સપોર્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો, કારણ કે કૌશિક તો હવે આપણે મૂકીને વયા ગયા છે. હવે ક્યારેય બ્લોગમાં આવશે નહીં, આપણે એકલા રહી ગયા છીએ. કૌશિક મૂકીને વયા ગયા ભાઈ, દુઃખ સાથે કેવું પડે છે. ચાલો કન્ટિન્યુ. ત્યારે છે ને બપોરના 2 થયા છે, ફોને નથી ઉપાડતા બોલો મારો. ફોને નથી ઉપાડતા અને મેસેજનો જવાબ પણ નથી દેતા. હવે એને શું વાંધો આવ્યો ને કે ખબર નથી પડતી. ઓચિંતાના છે ને એ કે હું જાઉં છું અને પાછો આવીશ નહીં, તારે જે કરવું હોય એ કર. કાંઈ નથી સમજાતું મારે હું કરું. જમવાનું બનાવવાનું કંઈ છે ને મન નથી. બધુંય પડ્યું તો બધું જ છે જ, તે શાકભાજી ને બધુંય પડ્યું છે. એમ જમવું મને ભાવતું નથી. હવે આમાં કેમ જમવું ભાવે યાર? કોઈ વાત નથી. નાનો કાલે બ્લોગ બનાવ્યો તો એમાં જરાક બાધાબાધી થઈ હતી. મારે જરાક મોડું થઈ ગયું હતું. ત્યાર ભાઈ છોકરીઓને મેં વિડીયો મૂક્યો હતો, ત્યાર થતા હોય તો મોડું થઈ જાય ને, એમાં એ ગુસ્સે થયા હતા. બાકી તો કંઈ વાતે નથી એવી બહુ. અને શું વાંધો હોય કે ખબર નથી પડતી. મન જ નથી થતું કંઈ. તો ભાઈ નાનો તો નાનો વ્લોગ
કારણ કે બ્લોગ શૂટ કરવાનું મન નથી થતું, પણ આ તો જરાક દિલની વાત કહી તો હળવો થઈ જાય ને દિલ. કાંઈ નથી સમજાતું હું કરું એ. રસોઈ બનાવવાનું એમ મન નથી થતું, દુઃખ થાય છે બહુ જ, આવામાં ગિલ્ટી ફીલ થાય છે બહુ જ. ચાલો કન્ટિન્યુ. ત્યારે ભાઈ છે ને હવે હું જમવાનું કે મેં બનાવ્યું નથી ને અત્યારે છે ને ભાઈ 3 વાગ્યા, દિવસો જતા નથી ને કંટાળો બહુ આવે છે. આજે એક દિન જ જાતો તો હું કેમ રહીશ એકલી, કંઈ સમજાતું જ નથી યાર. શું કરવું મારે, જમવાનું ભાવતું નથી, બહુ દુઃખ થાય છે. એકલું એકલું તો મજા ન જ આવે ને યાર, એકલું એકલું કેમ રહેવું. એવો કંટાળો આવે, આ વાત જવા દો. જમવાનું ભાવતું નથી, પાણીએ ભાવતું નથી, ભૂખું તરશું એમ લાગતું નથી કે મેં ખાધું પીધું નથી, એવું જરાય લાગતું જ નથી. એકલા એકલા મન લાગતું નથી યાર. તો છે ને તમે બધા મને સપોર્ટ કરજો ને, લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે હવે તમે એક છેલ્લો સહારો છો મારો. બાકી કૌશી તો વહી ગયા મૂકીને. તો બધા છે ને ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આ નાનકડો જ વ્લોગ બનાવું છું આજે. મને ખબર છે બહુ નાનો વ્લોગ છે, પણ શું કરું, ધીરે ધીરે હું આ બધી સિચ્યુએશનથી બહાર નીકળી જઈશ અને હસી અને મસ્ત મસ્ત વ્લોગ બનાવી. ત્યાં સુધી તમે થોડો સપોર્ટ દેજો. તમારો બધાને સાથ સપોર્ટની જરૂર છે. તો આજનો વ્લોગ અહીંયા જ હું એન્ડ કરું છું, કારણ કે હવે મને છે ને મન નથી બનાવવાનું. તો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય શિકોતરમાં, જય દ્વારકાધીશ. તમે તમારું ધ્યાન રાખજો, મારું ધ્યાન તમે ઉપરવાળો રાખશે, કારણ કે ધ્યાન રાખતા હતા એ તો વયા ગયા ને મૂકીને, એવું છે. તો ચાલો, ટેન્શન કંઈ લેતા નહીં. હું પણ એવી ટ્રાય કરી, હું પણ ટેન્શન લઉં નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય શિકોતરમાં, જય દ્વારકાધીશ. આવજો, ધ્યાન રાખજો.